જય હિન્દ, જય ગિરનારી મિત્રો. નવી ખેતીનો નવો ખેડૂત એટલે કે કંઈક ને કંઈક નવીન કરવાવાળો ખેડૂત. તો આજે વંદે ગિરનાર પ્રાકૃતિક ફાર્મમાં વિશેષ વનસ્પતિ અંતર્ગત આપણે વાત કરશું વિક્સ તુલસીની. આ વિક્સ તુલસી છે, એક તુલસીનો પ્રકાર છે. તુલસી ઘણા બધા પ્રકારની આવે છે. આ વિક્સ તુલસીમાંથી વિક્સની ટેબ્લેટ બને છે, જે શરદી, ઉધરસ અને કફ માટે વપરાય છે. આમાંથી બને છે અને ખૂબ જ ડાયરેક્ટ આના પાન ખાઈએ તો ખૂબ જ સારી ઇફેક્ટ આવે છે. અને શરદી ઉધરસની કફની તો દવા લેવી જ નથી પડતી. શરદી ઉધરસ તો મિત્રો આનાથી સારી થઈ જ જાય છે, પણ એની સાથે સાથે શરદી ઉધરસ કરનારા જે વાયરસ હોય ગળામાં, જે બેક્ટેરિયા હોય છે, એનો પણ સંપૂર્ણ નાશ થાય છે. એટલે આ વિક્સ તુલસી છે, એની જાત છે, ઘણા બધા રોગો માટે કામ કરે છે. ખાસ કરીને ગળાના અને ફેફસાને લગતા તમામ રોગો ઉપર ખૂબ સારું રિઝલ્ટ આપે છે. તો વિક્સ તુલસીને આપણે આજે કટિંગ કરી અને એને સૂકવવાની છે, અને આપણે તાજા પાન પણ એમના ખાઈએ, રોજે રોજ ચાર પાંચ ખાઈએ તો કોઈ પ્રકારના વાયરસ થતા નથી. અને ફાર્મ પર આવા દરેક જાતના છોડ આવેલા છે.